માણસ છે ને, માણસ હલકી વાત કરવામાં એટલા બધા સારું કોઈનું બોલવા રાજી જ નથી, સારું કોઈનું કરવા રાજી જ નથી. એટલે માણા તો ગમે તમારું મારું મોડું કેમ બોલવું એ જે કેનો હિસાબ હોય. હું તમને એક ભરથરીનો દાખલો આપું કે પિંગલાનો દાખલો છે ને, કે પિંગલા અશ્વપાળ પાસે ગયા હતા, આવું હતું, ફલાણું હતું, ઢોકળું હતું, પિંગલા ભરથરી સાધુ થઈ ગયા. તો તમે એવું માનો છો કે ભરથરી 92 લાખ માળવાનો ધણી હોય, એનું બૈરું જેવું તેવું હોય? પણ એનો એક પ્રસંગ મેં એક સંત પાસે સાંભળેલી વાત. એકવાર ભરથરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને, 4-5 એમના હારે સૈનિકો હતા. શિકાર કરી અને એક ગામડાની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જતી હતી. શમશાન યાત્રા જતી હતી. શમશાન યાત્રામાં પુરુષો બધા જતા, તેમાં એક પાછળ એક બાઈ છે ને, બાઈ બાપુ માથા પછાડતી જતી હતી, વાળ તોડતી જતી હતી, રોતી જતી હતી. એટલે ભરથરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હાલ્યા જતા. એને એમ થયું કે શમશાનમાં બૈરા નો જાય, પણ આ બૈરું કેમ જાય છે, આ બૈરાને શું હગું થતું હશે? એટલે આમ શમશાનની બાજુમાં આમ ઘોડા ઉભા રાખીને એક બાજુ જોવે છે કે આપણે જોવું છે આ બને છે શું. બેન ને બે જણાએ પકડી રાખી છે અને બેન ને કહે છે કે ભાઈ બનવાનું હતું, જે બની ગયું, ફલાણું ઢોકળું રામ ને તેમને એ લાકડા ગોઠવીને એ ભાઈને એમાં એની માથે ગોઠવી અને દિવાળી મૂકીને અગ્નિ પ્રગટી ગઈ. અને બાઈએ બાપુ જોંટ મારી નીકળી ગઈ, હળગતી અગ્નિ માથે ચડી ગઈ. ભાડ 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 બાપુ ભરથરી જોવે એમ એ દીકરી જીવતે જીવતી હળગી ગઈ, ઉકારો નો ઈ તો હળગી ગઈ. પણ બાપુ ભરથરીને વાઠ્યો હોય તો લોહી નો નીકળે. ઓ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો, કરે તારી ભલી થાય તારી. જીવતે જીવતી હળગી ગઈ. મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હગું થતું હશે? એમાં કોઈ ભાઈ નીકળ્યો ને, એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા એ કે જીવતા હું કામ હળગી ગયા? એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા, એનો પતિ હતો. અને ભરથરીને એમ થયું ઓહો હો, આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ હશે, કેટલો આમને એક પોતે જીવતા જીવ, એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે, પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગઈ. ભરથરીનું મગજ બાપુ કામ નથી કરતું. ઘરે આવ્યો, ઘરે આવીને હિંડોળા ઉપર બેહી ગયો અને પિંગળા આવીને પૂછે છે કે પાણી આપું, ચા બનાવી દઉં, જમવું છે? પણ ભરથરી કાંઈ બોલતો નથી. પિંગળા કે છે શું, કા તમારે આટલું બધું શેનું ટેન્શન? એ કે પિંગળા એક આજ મેં ચિત્ર જોયું ને, મારું મગજ હજી કામ નથી કરતું. કે પણ એવું શું ચિત્ર હતું? એ કે ગામની બાજુમાંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો, એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો. એ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો ને એને હળગાવ્યો, પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ. હું હજી મને મારા ચિત્ર, મારી આંખ સામે મારું એ ચિત્ર જાતું નથી. પછી પિંગળા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટ થઈ હતી? તો કે ના, અગ્નિ તો આપી હતી. તો ઈ તો કે ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એને પ્રેમ નો કહેવાય. ભરથરીને એમ થયું ત્રીજા નંબરનો, તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? ઈ કે ઈ તો ત્રીજા નંબરનો કહેવાય. ઈ કે બહુ મોટી વાત નો કહેવાય. તો કે મને કહે તો ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય? ઈ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ને ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગૂઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો, એ અવાજ કાનમાં પડે અને કાનમાં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. પહેલા નંબર. એટલે ભરથરીએ પિંગળાને કીધું તું મને જેવો પ્રેમ કરે છે, આપણે હકણા તો ન રહી. અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણને પ્રેમ કરતું હોય પહેલા નંબરનો હોય કે 10મા નંબરનો હોય, તો પહેલા નંબરનો જ કે. કોઈ બૈરું એમ તો ન કે હું તમને 5મા નંબરનો કરું છું. એટલે પિંગળાને કહે છે ભરથરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો? એટલે પિંગળાને બાપુ વિચાર આવ્યો, એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ. દીકરી બાપુ એ તો એવા ખાનદાન માવતરની દીકરીઓ હોય ને, એને એમ થયું
કે હું સત્ય કહીશ પણ આમને શંકા જાગશે ને જેથી અખતરો કરશે ને તેથી આમનો દુખી થઈ જવા. હું તો કહું છું કે એવા અખતરા ન કરવા. એક ગામ હતું ને અમારે આ બનેલો દાખલો પછી એક બીજી વાત મને યાદ આવી છે એટલે કહું. આ બનેલી હકીકત એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન ઘરે રસોઈ બનાવતી હતી ને એમાં પેલું પાપડનું એક પડીકું આડું આવતું હશે રોજ. એટલે એના પાપડ શેકી નાખું કે ચેદુના પડ્યા છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકી રસોઈ બનાવી ઓલો આવ્યો અને જમવાનું આપ્યું. હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં, પણ હાથે કરીને ઊભું કરે પછી રોતાય નથી આવડતું. એટલે ઓલો પાપડ મૂક્યા ને થાળીમાં, એટલે એના એ ઘરવાળો એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. તમે તો બાબુ હરખો મેળવો જ ભાંગી દે ને નો ભાંગી દે. બેને કીધું નથી ભાંગી દો. બોલો કે ભાંગી દે ને આ કે નથી ભાંગી દો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હાલો તમારે જોવું હોય દેખાડો. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય કે નહીં? ભરથરી પિંગળાને કહે છે કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરસ? અને તેથી બાબુ પિંગળા ભરથરીને કહે છે દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો બાબુ એમનામ ઇતિહાસ ન થાય. અને એવું બાબુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં, આવો ખાનદાન માણા હોય, 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ બાવા નો બને. ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, તમે સહેજે શંકા ન રાખતા. અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે. ઈ કે ના અખતરો નહીં કરું, પણ એમાંય આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને, ફરીને પાસે ગયા કંઈક શિકારમાં, એમાં વળી પછી આ વાત યાદ આવી ગઈ. એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા, મારો તારો બે ઘોડા લઈને જા. અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા? તમારે એમ કહેવાય, તારે એમ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આવું ઊભું કરો? નહીં કંઈક ડખો થાય છે. એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું. મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું. આપણે પછી નો આવવાનું સ્વીકારવા પડે. તમે જોવો ઓલા ગાંડા પાગલ રખડતા હોય, બજારમાં રખડતા હોય, એનેથી માણા આઘા હાલે. કપડાને ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આઘા હાલે ને કે ગાંડો હાલ્યો ગાંડો. ઈ ગાંડાએ બાપુ કોઈના ઘરમાં ચોરી કરી, ઈ ગાંડાએ કોઈની બેન દીકરીનું બાવડું પકડ્યું, તો એનેથી માણા આઘા હાલે. એના ધોળા ઉજળા લુગડા વાળા તો દુનિયાના પથ્થારીઓ ફેરવી નાખી તો એના ફરો દુનિયા રખડે છે. ગાંડા બાપુ ભૂખ્યા હોય રે, પણ કોઈના ઘરમાંથી કોઈની લારીમાંથી કોઈ કેળું ન ઉપાડ્યું. મને ભૂખ લાગી છે, હું કેળું લઈ જાઉં તારું. અને ઉજળા લુગડા વાળા દુનિયાના નકરા બૂસ જ મારે, તોય બધા એના જ ભરવા કરે. ઈ વિક્રમને કીધું કે હું તને કહું ઈ કર. અને વિક્રમ આવીને ઈ અટારી ઉપર પિંગળા ઉભા છે. આમ અટારી ઉપર હાથ રાખી પડખે દાસી ઊભી છે. અને આમ દરવાજામાં ઘોડા લઈને બે વિક્રમ આવ્યો. અને પિંગળા પૂછે છે, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? વિક્રમ ઘડીક બોલતો નથી. કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ? કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવે, સિંહે મારી નાખ્યા. એટલું કીધું ને બાબુ જીવ નીકળી ગયો. આમ નામ હાથ રહી ગયો કટારીએ. દાસીએ કીધું રાણીને કે હાલો, આમ હાલો એમ કીધું તો રાણી પડી. તે બધાને થયું કે તો રાણી ગુજરી ગઈ. અને બાપુ ચારે બાજુ વંટોળિયા સડ્યા. પિંગળા વયા ગયા, મહારાણી ગુજરી ગયા. મહારાણી અને બાપુ હવે 92 લાખ માળવાનો ધણી, એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય? કેડી ઉભરાય માણા ઉભરાણું. ભરથરી આવ્યો, આવીને જોયું પિંગળા તો ગુજરી ગઈ. ત્યારે નક્કી એને થયું કે પ્રેમ પહેલા નંબરનો, પણ હવે શું? હવે હું કરવાનું? અને માથા મીડ્યો પસાડવા. પિંગળા મને આવી ખબર નહોતી. કોણ એને કે, કોણ જવાબ આપે? બધા સંભાળે ભરથરીને કે ભરથરી રાજા જે બનવાનું તે બની ગયું, ફલાણું ઢોકળું. પણ ભરથરી બાબુ પાગલ જેવો થઈ ગયો. ગુરુ મહારાજ ને બોલાવ્યા અને બધી શમશાન યાત્રા નીકળી ને વાહે ધૂળ ને બાસકા ભરતો આવે, વાળ તોડતો આવે, કપડા ફાડતો આવે. ગુરુ મહારાજ કાંઈક કરો, ગુરુ મહારાજ કાંઈક કરો.
ગુરુ મહારાજની આંખોમાંથી બાપુ આહુડા મીડા પડવા, અરે દરબાર તમે ઊભું કર્યું છે ને હવે મારે હું આમાં કરવું? જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. આ તમે આ ઊભું ન કર્યું હોત તો તમારે આ કરવાની જરૂર શું હતી? મને આવી ખબર નહોતી, મને આમ નહોતું, મને આમ નહોતું, એમ કરતા 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 શમશાને ભોગી ગયા. પણ ત્યાં તો ભરથરી બાપુ ગાંડો પાગલ કકોર થઈ ગયો. ગુરુ મહારાજને એમ થયું કે કદાચ ભરથરી પાગલ થઈ જાય, પિંગળા ગવાઈ ગઈ, પણ આ 92 લાખ માળવો નોતારો થઈ ગયા. ભરથરી કદાચ પાગલ થઈ જાય છે તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ બાપુ, સદગુરુની તમારી જો ભાવના હોય ને તો તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય. પણ તમારી જો કંઈક સદગુરુ પ્રત્યેની તમારી લાગણી, કંઈક તમારો ભાવ હોય તો સદગુરુની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય ને હોય. પણ સદગુરુને તમે, હું તો એમ કહું છું કે કોઈ નથી માનતા એવું ન કહેવાય મારે, પણ 90% બાપુ કન્ફ્યુઝ બંધાવી છે, કોઈ માનતું જ નથી. મારા જેવી અમુક મારી વાતો થોડી કડવી લાગે, પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુની પાસે. સમર્પણ વિના બાપુ કોઈ વસ્તુ શક્ય જ નથી. હું તો અહીંયા 29 વર્ષથી 29 વર્ષથી અહીંયા આવું છું. કાંઈ ગાયવા ને કાંઈ ગયા, એમ ઈના ઈ છે, કાંઈ ફેર નથી પડતો. તો ઘણા એમ કે પણ તમારું હાલી ગયું, પણ અમે આ તળિયા ગઈ, તમારે કાંઈક તો ગવું પડે કે નહીં? એમના નિમના બાપુ નથી સમજી કે બીજાની જ્યાં વાત કરવી. વાવ્યા વગર કઈ ઉગે નહીં અને વાવવું પડે, એની માટે રાહ જોવી પડે. પાથરા તમે વાવીને ગાડા લઈને જાઓ તો એમાં હું ફરવાના તમે? જરૂર તો બાપુ સમજવાની જરૂર છે. એક ઘડી આધી મેં પુનિયાદ કંઈક કરવાની જરૂર છે. એમનામ કઈ મેળ પડે એવું નથી. રામ ગુરુ મહારાજને એમ થયું કે હવે આ ભરથરીનું શું કરવું? પાગલ થઈ જાય ને એમાં કુદરતને વાત રાખવી. અને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો ભજનના બળથી સદગુરુ મહારાજ જોવે કે આત્મો સારો નથી, પણ ઈ આત્માને આમાં નાખું, કદાચ જો પિંગળા બેઠી થઈ જાય ને તો ભરથરી અત્યારે મેળમાં આવી ગઈ. બાકી ઈ પિંગળા પછી શું કરે એ તો મારો રામ જાણે. ભરથરીને બચાવવા માટે, ભરથરીને પાગલ ન થાય એટલા માટે ગોંદકાનો આત્મો બાપુ ભજનના બળથી બાપુએ પકડી અને પિંગળામાં નાખ્યો ને પિંગળાને બેઠી કરી અને ભરથરી ભાનમાં આવી ગયો. પણ અંદર બાપુ આખી દુનિયાને દુઃખ નહોતું, પણ ગુરુ મહારાજને એકને જ દુઃખ હતું કે આ સમજી ન હોય ગયો, પણ હવે આ પિંગળા શું કરે એનું કઈ નક્કી નહીં. અને પછી આજે અશ્વપાળનો ના કે જે કાંઈ બધો પ્રસંગ છે ને બધો બાપુ પછીનો છે. સાચી પિંગળા તો બાપુ મરી જ ગઈ હતી. અને પછી બાપુ એ અશ્વપાળનો જે કઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરથરીએ જોયું ને પછી બાપુ ભરથરીને એમ થયું, અરે તારી ભલી થાય, તારી વાહે તો હું પાગલ થઈ ગયો ને હવે ત્યાં તું આ કરે. પછી જ બાપુ એને નક્કી કરી લીધું હવે આપણે સાધુ થઈ જવું છે. અને મચ્છંદર ને જાલંધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાથ સંપ્રદાયનો સાધુ, એમાં ઈ ભળે અને એના ગુરુ કહે છે કે એમાં નો આમ એમ નામ નો હાલે, દીક્ષા લેવા જવું પડે ઘરે અને પત્નીને માં કહેવું પડે. ઈ કે પત્નીને માં કયો તો માં કહું, મામી કયો તો મામી કહું, દાદી કયો તો દાદી કહું, હવે કાંઈ જોતું નથી. એમ સમય આવે ને બાપુ ગાંઠ વળી જવી જોઈએ. આપણને શું છે, હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે હનુમાનને ખબર જ હોય બેટા મારા તું કેટલા વખત બોલ્યો છો, એ બધી ખબર છે. એની પાસે નો ન હોય, આપણે એને ઉલ્લુ બનાવી એ નો પતે. ઘણા કે ભજન કરો પણ ચમ કરવાનું? ઊંધા માથે થવાનું કેવી રીતે કરવું? ઘણા એમ કે રાતે 12 વાગે જાગો, નાવ, પછી કે આમના મોઢે બેસજો, આ આસન નાખજો, ચોખા ઘીનો દીવો કરજો. હવે આખો દી નાકા વાળ્યા હોય રાતે 12 વાગે જાગે એવું કઈ છે જ નહીં. મારી દ્રષ્ટિએ હો, તમે જેમ કરતા એમ કરજો, હું કોઈ શીખડાવો નથી આવ્યો. મને તો એમ થાય ભજન જ્યારે કરો ત્યારે અત્યારે કરાય. ભજન ને બાપુ નાવા ધોવાનું ઘી ને અગરબત્તી ને દીવો ને કઈ જરૂર જ નથી. એને બધી ખબર છે. હવે તમને એમ નામ લુગડું નહોતું ને એમ નામ મોકલ્યા છે, ઘી ક્યાં આપણા બાપ નું હતું, તમે આગળ કોથળા ઠલવાના હતા. ઘી બી ની જરૂર નથી. અંદર ની વાત છે બાપુ, અંદર તમારું નક્કી થઈ જવું જોઈએ. અંદર થી એમ થાય કે હું મને એમ થાય કે લ્યો મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે.
ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે કહીને હું બોલું છું ને તમે સાંભળો છો. સત્ય છે એટલે સ્વીકારવું જ પડે, કોઈ ના બાપુ રાખી શકે.